હર હર મહાદેવ. આજનો વિષય છે સૂર્યની મહાદશામાં રાહુનું અંતર. તો એના વિશે આપણે મોટાભાગે કુંડળીમાં કેન્દ્ર સ્થાને રહેલા શુભ ગ્રહો તો શુભ ફળ આપે જ છે, પરંતુ કેટલાક પાપ ગ્રહો પણ શુભ ફળ આપતા હોય છે. પણ રાહુ એક જ એવો ગ્રહ છે કે જે કેન્દ્રમાં અશુભ ગણાતો હોય છે અને 10મા ભાવમાં જ્યારે હોય ત્યારે રાજદ્વારથી લાભ કરાવતો હોય છે. અને બીજી તરફ જોવા જઈએ તો અધિકારીઓ તરફથી અધિકારીની બાબતમાં થોડું નુકસાન પણ કરાવતો હોય છે. અને રાહુ કેન્દ્ર અથવા ત્રિકોણમાં હોય તો તેની અંતરદશા ખરાબ નીવડતી હોય છે. વળી શરૂઆતમાં 2-3 મહિના તો આર્થિક બાબતોમાં ઘણીવાર નુકસાન થતું હોય છે અને અલગ અલગ સમયમાં અલગ અલગ જાતકોને અલગ અલગ ઉપાધિ આવતી હોય છે. ઘણી વખત ઝેરી જાનવરોથી તકલીફ કરાવતો હોય, ઘણી વખત કૂતરાઓથી સાવધાન રહેવાનું પણ જણાવતો હોય છે રાહુ. તો આવી બધી બાબતોથી સાવચેત રહેવું પડતું હોય છે. અને બીજું પણ જ્યારે એક સારી વાત એ છે કે રાહુની આ બધી નબળાઈઓ 2-3 માસ દરમિયાન જ રહેતી હોય છે. અને 6ઠ્ઠા 8મા 12મા રહેલો રાહુ અને નીચ રાશિમાં રહેલો રાહુ તે ઘણી વખત પીડાતા જાતકો માટે અમુક સમયે એના ઉપાયો દરમિયાન શું કરવું જોઈએ, તો એ દેવીની આરાધના, કોઈ પણ ઈષ્ટ દેવી આપણી જે પણ જે માનતા હોય તેની આરાધના અને દુર્ગાનું એક અનુષ્ઠાન ખૂબ જરૂરી હોતું હોય છે. શાસ્ત્રમાં ઘણા બધા રસ્તાઓ આપેલા છે, એ પ્રમાણે કરવું જોઈએ અને રાહુના અંતર દરમિયાન બચવું જોઈએ. હર હર મહાદેવ.